થી પસાર થતી મહીસાગર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે। ખનીજની ચોરી કરવા નદીના વહેણ બદલી માફિયાઓએ ગેરકાયદેસર રસ્તો બનાવ્યો અને નદીની અંદર ગેરકાયદેસર બ્રિજ પણ બનાવી દીધો। ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા 10 થી વધુ ગેરકાયદેસર બ્રિજ બનાવી મોટા પાયે ખનીજની ચોરી કરી। ખાણ ખનીજ વિભાગની સાથે સ્થાનિક તંત્રની મિલીભગત હોવાનું પણ આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી રાણિયા, અકલાયા, સેવાલિયા, પંચમહાલ, વડોદરા, ગળતેશ્વર, ડેસર સહિતના જે રસ્તાઓ છે તે નદીના વહેણને બદલ્યા છે। ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસમોટું કૌભાંડ અહીંયા ચાલી રહ્યું છે। ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ, ગાંધીનગર એફએસએલ વિભાગની જે રહેમ નજરમાં માફિયાઓએ આ મોકળું મેદાન મળ્યું હોય તે પ્રકારની વિગત છે। પોલીસની નજરથી બચવા માફિયાઓએ ઠાસરાના અલકાજા અને રાણિયાને જોડતો 15 કિલોમીટરનો રસ્તો બનાવી દીધો છે। ખેડા જિલ્લામાંથી પ્રસાર થતી મહીસાગર નદીની અંદર ગેરકાયદેસર આડબાંધ બાંધી અને તેને રોકવાનો પ્રયાસ કરવાના દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે પહોંચી છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના અકલાચા ગામે। અકલાચા ગામની અંદર મારી પાછળ તમે આ જે બ્રિજ જોઈ રહ્યા છો, આ બ્રિજ કોઈ સરકારી બ્રિજ નહીં પરંતુ જે ખનન માફિયાઓ છે કે જેઓ દ્વારા અહીં આગળ જે મહીસાગર નદીની અંદર જે કોતરો છે તેની અંદર મોટા પાયે મસ્ત મોટું ખનન કરવામાં આવે છે અને ખનન આખું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય છે અને તેને લઈને જ આ રસ્તાઓ બનાવવામાં આવે છે। મહત્વની વાત કરવામાં આવે તો તમને દ્રશ્યોની અંદર પહેલા બતાવીશ કે જે પ્રકારે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મહીસાગર નદી કે જે ખેડા જિલ્લાના વિસ્તારમાંથી પ્રસાર થાય છે। સામેની બાજુ વડોદરા તેમજ પંચમહાલ જિલ્લો આવેલો છે। તેની અંદર આ જે હું જગ્યાએ ઉભો છું આ જગ્યા છે અકલાચા ગામના આવેલું નદી પટ્ટાની જગ્યા છે અને સામેની બાજુ ઈટવાડ ગામ આવેલું છે જે વડોદરા તાલુકામાં આવે છે। ઈટવાડ બાજુ જે પ્રકારે સામેના બાજુમાં તમે દ્રશ્યો અંદર જે પ્રકારે કેમેરાની અંદર જોઈ રહ્યા છો તે પ્રકારે મસ્ત મોટું દૂર સુધી જે ખનન દેખાઈ રહ્યું છે તે જે નદીની કોતરો છે તેની અંદર ગેરકાયદેસર બ્લાસ્ટ કરી અને ખનન કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીં આગળ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી ત્યારે કેટલાક ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો પણ નજરે પડ્યા હતા, પરંતુ આ રસ્તો જે બનાવ્યો છે આ રસ્તો કોની રહેમ નજર હેઠળ બનાવ્યો? જો કે સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે આ પ્રકારનો જે બ્રિજ બન્યો છે આ બ્રિજ કોને મંજૂરી આપી? કારણ કે અહીંથી લઈ ઈટવાડ ગામથી લઈ અકલાચા થઈ છે રણિયા સુધીનો 15 કિલોમીટર સુધીનો રસ્તો બનાવવામાં આવ્યો છે નદીની અંદર। જો નદીમાં કોઈ પણ રસ્તો બનાવવા માટે સરકારની મંજૂરી લીધી છે કે કેમ અને આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કોણ કરી રહ્યા છે? આ જે ખનન માફિયાઓ છે તેને કોણ ચાવી રહ્યો છે? અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। હવે જોવું રહ્યું છે કે તંત્ર આ બાબતમાં કેવી કાર્યવાહી કરે છે અને આ પ્રકારના ખનન માફિયાઓ પર કેવી તવાઈ બોલાવે છે। થોડાક સમય પહેલા જ્યારે વેરાખાડીની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ હતો સારસંગ, ત્યારે પણ આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારે આ ખેડા જિલ્લાની અંદર ખેડા, મહીસાગર, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાની વચ્ચે આ સૌથી મોટું નદીની અંદર ખનન કૃત્ય થઈ રહ્યું છે જેની અંદર ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવ્યો છે। હવે જોવું રહ્યું છે તંત્ર આના પર કેવી કાર્યવાહી કરે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અકલાચા, ખેડા। ખેડા જિલ્લામાંથી પ્રસાર થતી મહીસાગર પાછલા 2 વર્ષથી રાણિયા, અકલાચા, સેવાલિયા, પંચમહાલ, વડોદરા, ગળતેશ્વર, ડેસર સહિતના જે રસ્તાએ નદીના વહેણ બદલ્યા છે, જેમાં ગળતેશ્વરથી લઈને રાણિયા સુધીના ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસમોટું કૌભાંડ ચાલતું હોય તેમ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। મહત્વનું છે કે આ સમગ્ર બાબતમાં ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગર એફએસટીની પણ મીઠી નજર હેઠળ આ કામ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે। જોકે નદીમાં કોઈ પણ રસ્તો બનાવવામાં આવે તો સ્થાનિક પંચાયત, ઇરિગેશન અને સ્થાનિક તંત્ર પણ તેમાં જવાબદાર હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। આ સમગ્ર બાબતે જ્યારે અમે ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ પહેલા તો મીડિયા સામે બોલવાની ના પાડી, પરંતુ પ્રશ્નો પૂછતા તેઓ ગોળ ગોળ જવાબ આપતા પણ જોવા મળ્યા। ગુજરાતની પવિત્ર ગણાતી મહીસાગર નદીમાં અગાઉ દૂષિત કરવા બાદ વધુ એક નદીને જે વેન છે ત્યારે બદલવાનું એક કારનામું સામે આવ્યું છે। વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ નદીની અંદર ગેરકાયદેસર ખનન થાય છે અને ખનનની અંદર નદીમાં ખનન તો કરે છે પરંતુ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। 14 કિલોમીટર જેટલો રસ્તો બનાવવામાં આવ્યો છે। 2 વર્ષ પહેલા આ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો। નદીની અંદર વેન પણ બદલવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે કરવામાં આવતી નથી। વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતે જ્યારે નડિયાદ ડિવિઝનના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં તો કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં નતો આવ્યો। અત્યારે ખાણ ખનીજ વિભાગની ઓફિસ છે, ત્યાં આગળ આપણે ઉપસ્થિત છે, કેટલાક અધિકારી આગળ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ બાબતે તે શું કરી રહ્યા છે।
જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, જે અત્યારે આગળ જોઈ રહ્યા છો, ચોખ્ખી ના પડે, ખાલી પૂછવું છે સાહેબ કે રોયલ્ટી આપવામાં આવી છે પણ તેમના દ્વારા ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવે છે, તમારું શું માનવું છે? ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવે, રસ્તાનું જે છે એ રસ્તાનું બરાબર છે, રસ્તાનું રોડ એન્ડ ડિપાર્ટમેન્ટ આવે છે, ગેરકાયદેસર ખનન થયું હોય, સંગ્રહ થયો એની માહિતી તમે આપતા નથી. એની માહિતી આપો, તમે નિષ્પક્ષ તપાસ કરીશું. સાહેબ મારો પ્રશ્ન એટલો છે કે મહીસાગર નદીની અંદર આપના દ્વારા રોયલ્ટી આપવામાં આવે છે ખાણ ખનીજ વિભાગ દ્વારા, જે મેન્ટલ છે કપચી છે તેને કાઢવા માટે. એ રોયલ્ટી ધારકો તેમજ અન્ય ભૂમાફિયા દ્વારા નદીની અંદર રોયલ્ટીના નિયમ તો હશે ને, રસ્તો બનાવો કે ના બનાવો, તો આ પ્રકારના રસ્તાઓ બની ગયા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે ગ્રામજનો કે આ પેલા બોમ્બ ધડાકા ફોડે છે, અંદર ડસ્ટ ઉડે છે, પરંતુ તેમ છતાં ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કેમ નથી કરતું? બોમ્બ ધડાકા ફૂટે છે એ માટે બ્લાસ્ટિંગનું સર્ટિફિકેટ રાખે છે. ગેરકાયદેસર ખનન વહન થતું હોય તો તમે અમને જાણ કરી શકો. રોડની વસ્તુ છે એ રોડ ડિપાર્ટમેન્ટમાં આવે છે. તમને અગાઉ મેં કીધું હતું એ રોડ ડિપાર્ટમેન્ટમાં આવે છે. ખાણ ખનીજનું જે ખનન થતું હોય. દિનેશ ચૌધરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અમારી સાથે અહીંયા જોડાઈ ચુક્યા છે. દિનેશજી, સૌપ્રથમ તો સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. દિનેશજી, આ ઘણી મોટી વિગત ખેડાથી સામે આવી છે ને આટલી ખોટી રીતે અહીંયા બ્રિજ બનાવી દેવામાં આવે છતાં પણ કોઈને આ વાતની જાણ નથી. નહીં, એમાં એવું છે, બ્રિજ બાબતે ગઈકાલે સાંજે જ અમે ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. એમાં જે ન્યૂઝના અંદર પ્રકાશિત થયેલા ગામો હતા, ભદ્રાસા, અકલાચા, એના સરપંચશ્રી તેમજ ગ્રામના જે પંચોની રૂબરૂમાં તપાસ કરવામાં આવી હતી. એના અનુસંધાને એ રસ્તો છે એમના લોકોના સ્થાનિક અવર જવર માટે બનાવવામાં આવેલો છે, કાચો રસ્તો, એવું સરપંચશ્રીએ બી જણાવ્યું છે અને પંચો બી જણાવ્યું છે, અને એમના લીધે ગ્રામ પંચાયતને બી કઈ વાંધો નથી. દિનેશજી, અહીંયા જેમ તમે કહી રહ્યા છો કે સ્થાનિક લોકો માટે બનાવવામાં આવ્યો છે આ રસ્તો, પણ સ્થાનિક લોકો જ આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા વારંવાર ધડાકા થાય છે. તો પછી નહીં, ધડાકા ક્યાંથી થવાના? ત્યાં ક્વોરી વિસ્તાર છે, બરાબર છે, અને એના અનુસંધાને બી તપાસ કરવામાં આવી હતી. તો એ સરપંચશ્રી અને પંચોએ બી જણાવ્યું છે કે ભાઈ જે ક્વોરી ધારકો છે એ નિયત રોયલ્ટી પાસ અથવા ડિલિવરી ચલણ દ્વારા જ વહન કરવામાં આવે છે. તો એટલે અહીંયા જે ખાણ ખનીજ વિભાગની ખાસ કરીને અહીંયા જે ખાણ ખનીજોની ચોરી થાય છે, જે અહીંયા મોટા મોટા ડમ્પરો અહીંયા આવે છે અને રેતી ખનનનું પણ કામ કરે છે, આ વાત જે અહીંયા સ્થાનિકો કહી રહ્યા છે ખોટી છે, આપ એવું કહી રહ્યા છો? હા, સરપંચશ્રીને એમની રૂબરૂમાં તપાસ કરાઈ, એમને જ પૂછવામાં બી આવ્યું હતું તો એમને સ્પષ્ટપણે ઇનકાર કરેલ છે કે આવી કોઈ બાબતની ચોરી કે ગેરરીતિ થતું હોવાનું જણાયેલ નથી, એવું જણાવ્યું છે તપાસમાં. તો રેતી ચોરીની આજે ફરિયાદો આવી રહી છે, એનું શું? રેતી ચોરી નથી, ત્યાં ઓલરેડી અકલાચા ભદ્રાસા ક્વોરી વિસ્તાર છે બ્લેક ટ્રેપ નો, અને ત્યાંથી એ પ્રમાણેનું છે. અહીંયા ફરિયાદ તો કલેક્ટરે બિન અધિકૃત રસ્તો તોડી પાડવાની સૂચના આપતા ખાણ ખનીજ વિભાગ દોડતું થયું અને આખો મામલો રફે દફે કરવામાં આવ્યો, એવી વાત પણ આવી રહી છે. ના, ખોટી વાત છે. એટલે આખી આ વાતને એમ નકારી રહ્યા છો, અહીંયા ખાલી ગ્રામજનો માટે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તેવું આપ કહી રહ્યા છો? સરપંચશ્રીએ એમનું નિવેદન બી લેવામાં આવ્યું છે અને કાલે તપાસ બી કરવામાં આવી છે, અને એમાં ગ્રામ પંચાયતને બી કઈ વાંધો નથી એવું તપાસમાં એમને જણાયેલ બી છે. બિલકુલ, એટલે રોડ એન્ડ વિભાગની એ મંજૂરી લેવી પડે, ગ્રામ પંચાયતની મંજૂરીની સાથે અહીંયા રસ્તો બની શકે આ રીતે? હવે એ એમના સ્થાનિક અવર જવર માટે એમને બનાવેલો છે, એના માટેનું આ જે હતું એના અનુસંધાને અમે તપાસ કરી હતી. અમને તપાસમાં એ પ્રમાણે એમને એ લોકોએ નિવેદનમાં એ પ્રમાણે જણાવ્યું છે. એટલે 2 વર્ષમાં આટલા બધા બ્રિજ બની ગયા, આટલા બધા રસ્તા બની ગયા, પણ ખાલી ગ્રામ પંચાયતની સૂચનાથી આપ એવું કહેવા માંગો છો? આના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કે પછી રોડ એન્ડ મકાન વિભાગને જાણ કરવામાં નથી આવતી? આ રીતની પ્રક્રિયા નથી હોતી? કોઈ પાકો રસ્તો મંજૂર બનાવેલો કે એવું નથી, કાચો રસ્તો બનાવેલો હતો, અને એ પ્રમાણે આ વસ્તુનું જે પ્રકાશિત થયેલું હતું ન્યૂઝના અંદર, અને તપાસ કરી તો એના અંદર આ પ્રમાણેનું જણાવ્યું છે. પહેલાનો જે કાચો રસ્તો હતો તેને તોડી પાડવામાં આવ્યો અને મહીસાગર નદીમાંથી રેતી ચોરી પણ સામે આવી છે. ઘણા વિઝ્યુઅલ્સ પણ અમારી પાસે આવ્યા છે, સ્થાનિકોના નિવેદનો પણ છે અમારી પાસે. તો કઈ વાંધો નથી, એવું કઈ આપના હોય તો મને મોકલી આપજો, હું તપાસ કરાવી લઈશ. બિલકુલ, તો અહીંયા ખનીજ ચોરીમાં મહદઅંશે રોક લાગશે એવી પણ વાત છે, અને એક બાજુ તમારા જ અધિકારી ઉડાવ જવાબ આપે છે, ગોળ જવાબ આપે છે. તમે પણ એવું કહી રહ્યા છો કે કઈ હોય તો જાણ કરજો, પણ અત્યારે અમે ન્યૂઝ 18 આપને જણાવી જ રહ્યું છે કે આવા પ્રકારની ગતિવિધિઓ થઈ જ રહી છે, તો તપાસ કરવાની ફરજ નથી આવતી? તપાસ અમારી ટીમ દ્વારા કરવામાં જ આવે છે, એના કારણે વર્ષના અંતે રોયલ્ટીમાં બી વધારો થયો છે ગત વર્ષ કરતા, અને ઇનલીગલના જે ખનન વન સંગ્રહના કેસો છે એમાં બી અમે લગભગ 3.5 કરોડ કરતા બી વધારેની રિકવરી કરેલી છે. એ લગભગ ગયા વર્ષ કરતા બી ઘણી વધારે છે. એટલે આજે નદીમાંથી હાલ જે રસ્તો પસાર થઈ રહ્યો છે એ કાયદેસરનો છે, બરાબર? તો આપ એવું જણાવી રહ્યા છો? ગ્રામ પંચાયતને આમાં કઈ વાંધો નથી. ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને પંચોએ અમને એ પ્રમાણેનું જણાવ્યું છે કે ભાઈ આ રસ્તો અમારા લોકલ યુઝ માટે એ રીતે બનાવ્યો છે અને એમાં અમને કઈ વાંધો નથી.
એટલે આ કાયદેસરનો માર્ગ છે ને, આપ એવું કહેવા માંગી રહ્યા છો? પણ એ તો હું કેવી રીતે નક્કી કરી શકું કે એ રસ્તો કાયદેસરનો છે? તો પછી તપાસ કેમ નથી કરવામાં આવતી? કારણ કે તમે એમ કહો છો કે લોકો માટે અવર જવર કરવા માટેનો આ રસ્તો છે, પણ અહીંયા તો ખનીજ ચોરી થાય છે, રેતી ખનન પણ થઈ રહ્યું છે. રેતી ખનન થતું જ નથી, એવી કોઈ ફરિયાદ અમને મળેલ નથી. આ ગામના સ્થાનિકો જ કહી રહ્યા છે સર. પણ કાલે જ તપાસ કરી છે, તો તપાસના અંદર નિવેદનમાં એમને લખાયું છે કે ભાઈ આવું કોઈ ગેરરીતિ થતી નથી અને આવું કોઈ ધ્યાનમાં આવશે તો તરત જ અમારી કચેરીને જાણ કરશે અને અમે ફરિયાદનું નિવારણ લાવીશું. બિલકુલ. તો અહીંયા દિનેશજી, આખા મામલામાં જે રીતે આપ ગ્રામ પંચાયતનું જણાવી રહ્યા છો કે તેઓની સંમતિથી આ રસ્તો બનાવવામાં છે, એકમાત્ર ગ્રામ પંચાયતની સંમતિથી 10 જેટલા બ્રિજ બની જાય છે, અને તમે એમ કહો છો કે એ લોકોની અવર જવર માટેનો છે, પણ લોકોએ તો આ વાતની રજૂઆત પણ નથી કરી. ઓકે, થેન્ક યુ. લોકોની ફરિયાદ બાદ હાલ તંત્ર એક્શનમાં છે. ત્યારે દિનેશ ચૌધરી અમારી સાથે અધિકારી ખાણ ખનીજ વિભાગને જોડાયા છે, તે આખી વાતને ગ્રામ પંચાયત ઉપર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે અહીંયા ગામ લોકોની અવર જવર માટેનો જ આ રસ્તો છે અને તેના માટે જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે. અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં 10, 15 કિલોમીટરના રસ્તા બની જાય, રોડ વિભાગને જાણ કર્યા વગર માત્ર ગ્રામ પંચાયતની સૂચનાથી અને એને પાક્કો માર્ગ છે, કાયદેસરનો માર્ગ છે, તે રીતે જો ઘોષિત કરવામાં આવતો હોય અને સાથે જો આ રસ્તા પર રેતી ખનન પણ થતું હોય તો આ કેટલું મોટું કૌભાંડ અહીંયા ચાલતું હશે તેનો એક અંદાજો લગાવી શકાય છે. હાલ જે કેટલાક સ્થાનિકો છે, કેટલાક અહીંના રહેવાસીઓ છે, તેઓ કહી રહ્યા છે કે અહીંયા મોટી માત્રામાં રેતી ખનન પણ થઈ રહ્યું છે, ખનીજ માફિયાઓ અહીંયા બેફામ બની રહ્યા છે અને મોટા મોટા ટ્રેક્ટરો પણ અહીંયા આવતા નજરે પડે છે. જોકે આખો મુદ્દો આણંદ કલેક્ટરને ફરિયાદ મળતા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું. સાવલીના પ્રથમપુરા ગામ વચ્ચે મહીસાગર નદીની અંદર એક બિનઅધિકૃત માર્ગ બનાવવામાં આવ્યો, જેનો ઉપયોગ સ્થાનિક લોકો પણ કરતા હતા. મહીસાગર નદીમાંથી રેતી ચોરીની ફરિયાદ મળતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું અને આણંદ કલેક્ટરે બિનઅધિકૃત રસ્તો તોડી પાડવાની સૂચના આપતા જ ખાણ ખનીજ વિભાગ દોડતું થઈ ગયું. આણંદ ગ્રામ્ય મામલતદારની ટીમ અને પોલીસને સાથે રાખીને જેસીબી મશીનથી વહેરાખાડી, ખેરડા અને પ્રથમપુરા ગામોને જે મહીસાગર નદીમાંથી જોડતો બિનઅધિકૃત રસ્તો છે તેને તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવ્યો છે. આણંદ ખાણ ખનીજ વિભાગના સૂત્રોના અનુસાર આ રસ્તો તોડી પાડવામાં આવતા મહીસાગર નદીમાંથી રેતી ચોરીની ગતિવિધિ પર ચોક્કસ કાબુ આવશે. અવારનવાર તે વિસ્તારમાંથી ફરિયાદો આવતી હતી કે સામેના કાંઠે વડોદરા જિલ્લામાંથી ખનન કરીને ત્યાંથી ગાડીઓ પસાર થાય છે અને તે બાબતે ચકાસણી કરતા અને તપાસ હાથ ધરતા એવું ધ્યાને આવેલ કે આ રસ્તો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ છે અને ત્યાંથી ખનીજ ભરેલા ડમ્પરો તેમજ ગ્રામજનો પણ તે રસ્તાનો ઉપયોગ કરતા હોવાનું જણાઈ આવેલ. જે અંગે અમને સૂચના મળતા, માન્ય કલેક્ટર સાહેબ શ્રીની સૂચના મળતા અમારી ટીમ તેમજ મામલતદાર શ્રી ગ્રામ્યની ટીમ તેમજ પોલીસની મદદ દ્વારા સદર રસ્તો અત્યારે હાલમાં તોડી પાડવામાં આવેલ છે, જેથી રેતી ખનન કરતી ગાડીઓને અટકાવી શકાય. એટલે સ્પષ્ટપણે અહીંયા એવું સામે આવ્યું, ખનીજ માફિયાએ રસ્તો બનાવ્યો હતો, બિનઅધિકૃત રીતે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ બિનઅધિકૃત રસ્તાને જે તોડી પાડવામાં આવતા અહીંયા રેતી ખનન થતી પ્રક્રિયા અટકી જશે, પરંતુ કલેક્ટરના આદેશ બાદ ખનીજ વિભાગ દોડતું થયું. ત્યાં સુધી અહીંયા કેમ કાર્યવાહી ન કરવામાં આવી? આટલા વર્ષો સુધી આ રસ્તો ધમધમતો રહ્યો, અહીંયાથી રેતી ખનન થતું રહ્યું તેવું પણ સામે આવ્યું.